સુરતના અડાજણ ખાતે રહેતી મહિલા પર ભાવનગરથી સુરત આવતી વખતે બસમાં ભુવાએ દુષ્કર્મ ગુજાર્યો હોવાની ઘટના બનતા પોલીસે નરાધમ ભુવાની ધરપકડ કરી છે. બળાત્કારની વધી રહેલી ઘટનાઓ વચ્ચે ભાવનગરથી સુરત આવી રહેલી અડાજણ ખાતે રહેતી યુવતી પર લક્ઝરી બસમાં જ ભાવનગર ગળતાના ભુવા ગંગારામે દુષ્કર્મ ગુજાર્યો હતો. પિતૃદોષની વિધિ કરાવવાના બહાને સંપર્કમાં આવેલા ભુવા ગંગારામે યુવતી સાથે ભાવનગરથી સુરત આવતી વેળાએ બસમાં દુષ્કર્મ કર્યું. આ અંગે યુવતીએ અડાજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી, જેને લઈ અડાજણ પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી નરાધમ દુષ્કર્મ આરોપી ભુવા ગંગારામની ધરપકડ કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. તારીખ 8/8/2025 રોજ અડાજણ પોસ્ટેમાં એક મહિલાએ ગંગારામ રામચરણદાસ લશ્કરી રહેવાસી ચિરોડા તાલુકો ગઢડા જિલ્લો બોટાદનાઓ વિરુદ્ધ એક ફરિયાદ આપેલ હતી. જે ફરિયાદના અનુસંધાને અડાજણ પોલીસ સ્ટેશનનાઓ દ્વારા ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 64(2) જે એમ વગેરે મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે. આ ગુનાને કામે હકીકત એવી છે કે આ મહિલા એમના ભુવા જે છે આરોપી ગંગારામ રામચરણ લશ્કરી નાઓ સાથે તેમના કૌટુંબિક સસરા વિજયભાઈ હસમુખ નાઓ દ્વારા પરિચયમાં આવેલ હતા. આ ભુવા જે છે પિતૃવિધિ અને બીજા અન્ય દુઃખ દર્દ દૂર કરવાની એવી વાતો કરી લોકોને ફોસલાવી પોતાનું ગુજરાન ચલાવતા હતા. અને એ મહિલા સંપર્કમાં આવતા મહિલાઓને તારા ઘરનું દુઃખ દર્દ દૂર કરી દઈશ એમ જણાવી એની સાથે સંપર્ક કેળવેલો. પછી મહિલાની શારીરિક તબિયત બગડતા મહિલાને કહેલ કે તારી શારીરિક તકલીફ પણ હું દૂર કરી દઈશ, તારામાં માતા આવે છે એમ કહી અલગ અલગ જગ્યાએ પૂજા કરવા માટે લઈ જવાનું બહાનું બતાવી સોનગઢ પછી સિહોરા તાલુકો ભાવનગર ખાતે લઈ ગયેલા અને તેની પટાવી ફોસલાવી વિધિ કરવી પડશે તેમ જણાવી તમારામાં માતાજી આવે છે તેમ જણાવી તેની સાથે શારીરિક સંભોગ કરેલો. આ ભુવાજી જ્યારે સુરત આવતા ત્યારે વેલંજા એમના મિત્રને ત્યાં રોકાતા હતા. ભુવો લાંબા સમયથી એ કરે છે, એમના વતનમાં એમના મંદિરે પૂજાપાઠ કરે છે.